પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત મામલે એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દેવાતા આજ એસીબી અને શહેર ક્રાઇમ બ્રાન્ચે શેલા ખાતે તેમના બહેનના ઘરેથી તેમની ધરપકડ કરી। વર્ષ 2023થી શરૂ થયેલી તપાસ અંગે એસીબીના નાયબ નિયામક હરીશ મેવાડાએ ખુલાસો કર્યો હતો કે કેતકી વ્યાસ પાસે તેમની કાયદેસરની આવક કરતા 68.84% એટલે કે ₹3,56,00,000ની વધુ મિલકત મળી આવી છે। તપાસમાં સામે આવ્યું છે કે 2012થી 2023 સુધીમાં તેમને ₹78 લાખ પગાર મળ્યો હતો, પરંતુ તેમણે જમીન, મકાન, ફ્લેટ અને મોંઘા વાહનોમાં કરોડોનું રોકાણ કર્યું હતું। આ નાણાં છુપાવવા પરિવારના 24 બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, પિતાની કર્મકાંડની આવક અતિશય વધુ બતાવીને તથા સોલા અને બોડકદેવ વિસ્તારમાં માતા પિતાના નામે મિલકતો ખરીદીને કાળું નાણું સફેદ કરવાનો પ્રયાસ કરાયો હતો। હાલ બોડકદેવ સ્થિત શિવાલિક લેગસી ખાતે કેતકી વ્યાસના નિવાસ સ્થાને એસીબીનું સર્ચ ઓપરેશન ચાલુ છે। તેમના અન્ય ગુપ્ત રોકાણો અંગે પણ ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આણંદ ખાતે જે તે વખતે ફરજ બજાવતા નિવાસી અધિક કલેક્ટર કેતકીબેન વ્યાસ એમના વિરુદ્ધ એક અરજી આવેલી અપ્રમાણસર મિલકત તો એમણે ધારણ કરેલી છે અને બનાવેલી છે એ બાબતની, તો એમના સંવર્ગ સંચાલક સામાન્ય વહીવટ વિભાગ પાસેથી મંજૂરી મેળવી અને તપાસ હાથ ધરવામાં આવેલી। 2023માં આ અરજીની તપાસ શરૂ કરેલી। એમની જેટલી સંપત્તિઓ છે, એમની જેટલી આવકો છે એ બાબતે બધી તપાસ કરવામાં આવેલી અને એમની કાયદેસરની જે આવક એની સામે એમણે કરેલા ખર્ચ અને વસાવેલી સંપત્તિ એ બધાનું કેલ્ક્યુલેશન કરતાં એમની પાસે 68.84% એટલે કે ₹3,56,03,910 રૂપિયાની મિલકતો વધારે જણાયેલી। એમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(1)(b) અને 13(2) એ મુજબ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરેલી। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી અને એમની મદદથી એસીબીએ એમનું લોકેશન ટ્રેસ કરાવ્યું અને ત્યારબાદ શેલા ગામ ખાતે એમની બહેનના ઘરે એ લોકો રહેતા હતા, ત્યાંથી ગઈકાલે સાંજે એમને ધરપકડ કરી અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એસીબીને સોંપેલ છે। એસીબીએ ગઈકાલે સાંજે એમની ધરપકડ બતાવી છે અને આજે એમનો જે શિવાલિક લેગસી બોડકદેવ ખાતે જે ફ્લેટ છે એ ફ્લેટ જે સીલ કરેલો હતો તપાસ દરમિયાન, એ ફ્લેટ ખોલી અને એમાંથી એમની સંપત્તિનું પંચનામું કરવાનું છે એ માટેની આગળની